દુઃખ હરણી માં કુળદેવી મારી કરણી કરો ને સહાય જાહેર જગમાં માં તું જોગણી અમારી પરગટ પીઠળિયાય કુળદેવી કષ્ટ કાપજો મારી સિંધોઈમાં કરજો આવની ઉપર જોને એક છે માતાજી આપે તણો યાદા ધજા દેખી ધણી હાંભરે દેવળ દિશે દુઃખ જાય દર્શન કરતાય રામા પીર નામ આ તો પંડનાય પાપ મટી જાય બિકાનેર કરણી બેઠી રાજ દિલ્હી રાજબાઈ ઓખે મોગલ જોને ઓપતી અમારી મઢડે માં સોનબાઈ સાજન વહન ગાઈએ જહાન હોય સુજાણ આધા દુહા પૂરા કરે ને કરે પૂરા કરે વખાણ એવી ચાક ચમકે ચાકડે માટી મેલણ હાર સર્જન હારે સર્જ્યા કણ પેલા કુંભાર એવી ગરવી ગુણિયલ પ્રજાપતિનાથ અને એમાંય સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજનો ગુરુદ્વાર એટલે કે શ્રી નકલંગધામ હડમતિયા કે જે તપોભૂમિ જે ભજન ભૂમિ જેની મેલપા આદિ ગુરુ જીવણ સ્વામી થી લઈ અને પ્રેમદાસજી બાપુ થી લઈ અત્યાર સુધી સાહેબ નકલંગધામના આપણા હાલના ગુરુગાદી મહંત મેવદાસજી બાપુનું ભજન પડ્યું હોય વાત કરતા હોય ને કે હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ સાહેબ પછી સુરવીરના પાડિયા હોય તોય ભલે અને સંતોની ફૂલ સમાધિ હોય તોય ભલે ને ચેતન સમાધિ હોય તોય ભલે હોકારા દે પણ શરત એક જ છે કે નાદ રહ્યો ને એ નાભીનો હોવો જોઈએ આપણે સાહેબ ખાલી હોઠથી ને જીભથી નાદ કરીએ છીએ પણ આવો એક અંતરનો નાદ લઈ એક ગુરુ ભાવ લઈ અને એવો પાવન પર્વ એટલે ગુરુ પૂર્ણિમાનો અવસર અને એ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શ્રી નકલંગધામ હડમતિયા વિકાસ સંયજ્ઞ સમિતિ આયોજિત ભવ્યાતિ ભવ્ય સંતવાણી કે જે સમાધિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત આજે જે બધા લોકો પધાર્યા છે કે એની અંદર જે ઠાકર પ્રત્યેનો ભાવ અને ગુરુ પ્રત્યેનો ભાવ છે ને સત નમન કરીએ છીએ સાથે સાથે તાત મિલે પુનિમાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાઈ એ રાજ મિલે ગજબાજ મિલે સુખ સાજ મિલે મન વંચિત પાઈ લોક મિલે સુર લોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ જો જાય પર સુંદર ઓર મિલે સબ હી કોજ પર સંત સમાગમ દુર્લભ પાઈ સાહેબ કદાચ ભાગ્યશાળી હોય ને સાહેબ તેઓ પુણ્યશાળી બાપ મળે એથી આગળ પુણ્યશાળી જનેતા મળે ભરત જેવો ભાઈ મળે સતી સીતા જેવું એમ કોઈને કે પાત્ર મળે એથી આગળ વૈકુંઠ કદાચ મળવું હોય તો મળી જાય પણ મહાત્મા સુંદરદાસજી એમ કે છે કે આનાથી પણ દોયલું હોય ને તો એ સંતોનો સમાગમ છે સાહેબ એના સાનિધ્યમાં એના સામીપ્યમાં રહેવું ને એ તો કોઈક વડવાઓની પુનાઈ હોય ને ત્યારે સાહેબ થાય ત્યારે એવા જ સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય એવો સરળ સ્વભાવનો જે સંત છે એટલે કે આપણા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદ્વાર શ્રી નકલંગધામ હડમતિયાના પરમ પૂજ્ય ગુરુગાદી મહંત મેવદાસજી બાપુના ચરણોમાં નમન આદ્ય ગુરુ જીવણ સ્વામી બાપુથી લઈ તમામ ચેતનાઓના સમાધિ મંદિરની જે ચેતનાઓ છે એના ચરણોમાં નમન અને એ જ રીતના પંડ કંચન લટ પીંગડી હલકઈ ખપર હાથ ઓતરા ખંડથી ઉતર્યો જાણે ભવ કાટણ ભરનાથ એવા નાથ સંપ્રદાયના જેમ કહે કે ડગલે જણે પગ માંડ્યા છે એવા નાથ સાધુ જયરાજનાથજી બાપુના ચરણોમાં આદેશ અને એથી આગળ સાહેબ પ્રિય બોલવું સજનતા દાતારી સુરા પંથ એતા અભ્યાસ ના મિલે હો તો બિના કૃપા ભગવાન હારું સાંભળવું હારું બોલવું આ બધું સાહેબ માતાજીની દયા હોય ને તો ત્યારે થાય ત્યારે ટૂંકા સમયમાં ગરવા ગુજરાતની મહેલ પર જેને ગુંતું નામ કર્યું છે એવા આજના આપણા સંતવાણીનું છોગું કહી શકીએ એવા સંતવાણીના કલાકાર પિયુષભાઈ મિસ્ત્રી આપણને મોજ કરવાના છે જેઓને જોરદાર તાળીઓ નાદ સાથે નવાજશો અને એવી જ રીતના ઇતિહાસોને जिसको पढ़ा रसों ने जिसको गाया तलवारों की साहों ने जिसको दुर्राया वही कलम का धनी ज्ञान का कारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं चारण हूं मैं
આવા અડાભીટ ચારણ, સુસેજ ચારણ, સત્ય વક્તા અને વ્યાસપીઠ વક્તા પણ છે. અને સાહેબ સાહિત્યની મહેલ પર અત્યારે કહીને તેમ કહેવાય ને કે ઘેઘુર વડલો કહી શકીએ. અને ઘણા એવા લોકોના અત્યારે ચરિત્રો છે કે જેને ડેઈલી સાંભળી, દરરોજ સાંભળીને સાહેબ પોતાના જીવનમાં કંઈક ઉતારવાનું મન થાય. સાહિત્ય પ્રત્યે શું છે ને, સાહિત્ય ખરેખર શું કહેવાય. સાહિત્યમાં જ્યાં શબ્દો ભર્યા ત્યાં સામડાની સહી નથી, કારણ બતાવે કાગડો કે એના કાળજામાં કઈ નથી. સાહેબ એવા સાહિત્યના વિદ્વાન વક્તા અડાભીટ ચારણ લાખનસિંહ બાપા ગઢવી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓને જોરદાર તાળીઓ નાદ સાથે નવાજો સાહેબ, કે જેઓને સાંભળવા એક જિંદગીમાં લાવો છે. અને એવી જ રીતના અમે અહીંથી ગમે એટલી મહેનત કરી પણ મોરડીઓની પીછા વિના રૂડો ન લાગે. એવી રીતના અમારી ગમે એટલી મહેનત હોય પણ જ્યાં સુધી અમારા સાજિંદાઓની મહેનત ન હોય ને ત્યાં લગી અમે ઓપી નહીં. એવા બેન્જો વાદકની મહેલ પર અકરમભાઈ, જેઓને જોરદાર તાળીઓ નાદ સાથે નવાજશો. એવી જ રીતના ઉસ્તાદમાં વિજયભાઈ અને ધ્રુવભાઈ બંને ઉપસ્થિત છે, જેઓને જોરદાર તાળીઓ નાદ સાથે નવાજશો. મંજીરામાં આપણા સમાજનું ગૌરવ એવા રામુભાઈ પ્રજાપતિ અને સાથે પણ ભાઈ ઉપસ્થિત છે, જેઓને જોરદાર તાળીઓ નાદ સાથે નવાજશો. મેહુલભાઈ મંજીરાના માણીગર, અને સાથે સાથે તમારા સુધી જે અમારો રૂડો અવાજ પોગાડે છે એવું નકલંગ સાઉન્ડ, એને પણ જોરદાર તાળીઓ નાદ સાથે નવાજશો. અને શરૂઆતની મહેલ પર વાત કરીને કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. આ મુશ્કેલ છે જિંદગાની, એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેસ મોતનો ડર મને નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. જાજુ અભરખો નથી આ જિંદગીમાં, પણ સાહેબ ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તો ઘણું છે સાહેબ. તે જિંદગીની મહેલપા ધન જોબન મહેમાન કાયમ રહ્યા ન કોઈ. સમાજની મહેલપા લાખો લોકો રોજ જન્મે, લાખો લોકો રોજ મરે, કોઈ નોંધ નથી લેતું. અને આને ધનના ધાનના ધનેરા કહેવાય સાહેબ. પણ આ દેહથી જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી કંઈક ભક્તિ, કંઈક સુરવીરતા, કંઈક દાતારી થાય ને તો સાહેબ વર્ષો પછી આપણા અમર કાર્યો રહીએ ને એ લોકોના મનુસ્મૃતિ મટની મહેલપા આવે અને આપણી કેણી રહીને યુગો સુધી જીવે ને આવો માણસ મહિરા પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહેતો હોય છે. અને એટલા માટે જ અહીંથી અમે ઘણીવાર ભક્તો, દાતારો અને સુરવીરોને યાદ કરતા હોય છે. ત્યારે મારે પિયુષભાઈ મિસ્ત્રીને રજૂ કરવા છે, પણ એ પહેલા જે હેતુથી આપણે મળ્યા અને જે ગુરુ ગાદીએ સાહેબ આપણે મળ્યા, ગુરુ ગોવિંદ દોનું ફળે કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુ દેવની કે મને ગોવિંદ દિયો બતાય સાહેબ. આ સોરઠ ધરતીની મહેલપા, સૌરાષ્ટ્ર ધરતીની મહેલપા સંતો મહંતો બધા એટલા થઈ ગયા સાહેબ, કેના કેના નામ લેવા. પણ એવો સાહેબ એક જલારામ કે જેને હાલની તારીખે આપણે યાદ કરીએ છીએ કે જ્યારે અખિલ બ્રહ્માનો બાપ કાળિયો ઠાકર શરીરે ધૈરાલાલ પ્રીતમ સુવાગા પંચરંગ ટેઢી ધરી શીશ પાગા વેડા ઓડ માથે એ ખુલા કેસુ વાકા જોતા નારિયું વાણાલિત ઝાકા કેડે કટારા ભેટ બાંધી કસીને સોળે કડાએ જેવું તેજ સસીને ભુજા ચતુરંગ જો રાજ ન ભારી નમુ શંખ ચક્રમ ગદા પદ્મધારી. આવો પરાત્પ બ્રહ્મ જેથી કસોટી કરવા આવ્યો ને તેથી હીરબાઈ માનું બાવડું દેતા અચકાણો નથી. પણ સાહેબ આવો જ જલારામ આપણા પ્રજાપતિ સમાજની મહેલપા થઈ ગયા છે. એની વાત મારે કરવી છે. નાનકડી વાત કરીને પિયુષભાઈને રજૂ કરવા છે. કેમ કે આપણું ચરિત્ર, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ ત્યારે જ જળવાશે જ્યારે આપણા આદ્ય ગુરુના જે ચરિત્રો છે, એના જે ઇતિહાસો છે ને એ સાહેબ આગળ વધશે. અને આ જીવન સ્વામી બાપુ કે જેથી એવું ભજન કરે સાહેબ, 32 અને 64 માત્રાનો મેળ કરી અને ભજન કરે. અને સાહેબ હળમતિયાની મહેલ પર ઉનાલિયા શાખાના એ પ્રજાપતિ આદ્ય ગુરુ જીવન સ્વામી બાપુ અલખનો એવો સાહેબ નાદ જગાવ્યો, બબે ભંડારી રાખી અને ભજન કરે બાપુ. અને પ્રજાપતિનું તો ભજન કેવું બાપુ, કે જે સમયની મહેલપા હાર્મોનિયમ નહોતી, તબલા કઈ નહોતું, અને તેથી સાહેબ છણીઓ નાખ્યો હોય, એક હાથની મહેલપા રામસાગરનો તાર દોઢિયો કર્યો હોય, બે આંખેથી આહુડાની ધાર થતી હોય, અને એક હાથની મહેલપા મંજીરું હાલતું હોય, અને સાહેબ તુહી અલગ તુહી અલગ તુહી અલગનો નાદ થતો હોય. આ નાદરીઓ એ હાથ બ્રહ્માંડને છીંદી અને પોકરણગઢની મહેલપા જાય તેથી એવું ભજન પાકે કે 12 બીજનો ધણી સપનાની મહેલપા આવી અને એમ કે જાગ જાગ સવા તારી પીપળીની મહેલપા મારે બિરાજી જવું છે સાહેબ. આ પ્રજાપતિનું ભજન હે. અને એવા જીવન સ્વામી બાપુ કે બરોબર બબે ભંડારી રાખી ભજન કરે. અને એક દી મોરબી રવાજી ઠાકોરનું આમંત્રણ આવ્યું બાપુ, અને ભજનનું વાયક આવ્યું, પોતે 2 ભંડારીને લઈ અને સાહેબ બરોબર રાજ દરબારની મહેલપા ગયા અને બબે ભંડારીને રાખી અને સાહેબ ભજન કરતા ને તેથી રવાજી ઠાકોરે મરમ કર્યો એ કે બાપુ રજવાડું તો તમારે છે. સાહેબ યાદ રાખજો, આ વાતનો મરમ આયા છે કે બાપુ રજવાડું તો તમારે છે. કાં
તો કે બબ્બે ભંડારી રાખી ભજન કરો છો સાહેબ. અહીંથી મારે વાત કહેતા વાર લાગે, પણ નમણીબાઈનું નેણ છૂટે, વહરીબાઈનું વેણ છૂટે, બંદૂકમાંથી ગોળી છૂટે, આટલી જ વાર લાગે ને. એ પેલા જલારામ બાપાએ એક ઈરબાર મહિના દીધા હતા, પણ આપણા આદ્ય ગુરુ જીવન સ્વામી બાપુએ બે ભંડારીની આ હોપીને સાહેબ હળમતી આવી ગયા હતા. અને વાત કહેતો કહ્યું ને કે શાસ્ત્રોની માલપા લખ્યું છે, એક સતી તત્વ, એક પંચનો પૈસો અને એક ભાઈ ભાગનો પૈસો. સાહેબ આ બધું રહ્યું ને એ જીલવવું બહુ અઘરું છે. અને સાહેબ બીજે કે ત્રીજે દિવસે એ રવાજી ઠાકર રહ્યો ને એ માથે પોતાની મોજડી લઈ અને સાહેબ પગે એમ કહેવાય ને કે પગે હાલી અને આ હળમતિયા ઠાકરના ચરણે આવ્યો તો બંને ભંડારીને હોપી અને 100 વીઘા જમીન સાહેબ તેદી લખી દીધી. હાલની બાઈકમાં તામ્રપત્ર અહીંયા પડ્યો છે સાહેબ. એ હળમતિયાનું ભજન. એથી આગળ સાહેબ પ્રેમદાસ બાપુ પાસે આવો. હજી બાપુ હમણાં જ મેં વાત કરી ત્યારે વાત કરતા હતા કે જેથી ભંડારો હાલતો હતો અને તેદી ઘી ખૂટ્યું. એટલે બાપુ કહે કે શું થયું? તો કે ઘી ખૂટ્યું. તો કે એમાં મૂંઝાવાનું હોય, આ વાવમાંથી ઘડા ભરલ્યો એ તો ઘી જ છે. શું સંતોના શબ્દો હોય છે સાહેબ. આટલો ઘા થયો ને આપણા સમાજના લોકોએ જ્યાં સાહેબ એમ કહે કે પાણી ભર્યું ને ત્યાં તો બહાર જ્યાં ગાગરું કાઢીને ત્યાં તો ઘી થઈ ગયું હતું ભલામણ. આ પ્રેમદાસ બાપુનું ભજન. અને એટલું જ નહીં, જ્યારે આ બધો કાર્યક્રમ પૂરો થયો જેદી અને તે પછી જેટલું પાણી હતું, જેટલું ઘી હતું એ પાછું વાવની માલપા નાખ્યું નહીં, ઘેર્યું બધું પાણી થઈ ગયું હતું સાહેબ. આ આપણા પ્રેમદાસ બાપુનું ભજન. આવી ચેતનાઓ એથી આગળ અખિલ બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર કોઈ પણ સ્વરૂપે આવે અને શાલિગ્રામ દઈને જાય. ઓલ ગુજરાતની માલપા ક્યાંય સાહેબ એવો ઇતિહાસ નથી હવાનો દીપોર ચડે અને હવા કોડીનું દાન આવી જાય. ઈ શાલિગ્રામની નીચે હવાનો દીપોર ચડે અને હવા કોડીનું દાન આવી જાય. એનાથી 56 દુકાનની માલપા સદાવ્રત કર્યું સાહેબ. આ આપણી પરંપરા, આ આપણી ચેતના અને આ આપણી અસ્મિતા સાહેબ. આગળ લોક સાહિત્યની વાતો કરવી છે, ઘણી પણ વાતો કરવી છે, પણ એ પહેલા શિવ શક્તિનો એકાદ છંદ રજૂ કરી અને પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું કે આવો બાપ, જેવી તમને મોજ આવે ગણપતિ વંદનાથી મોજ લઈને આવે પિયુષભાઈ મિસ્ત્રી, એ પહેલા થોડીક શિવ અને શક્તિને વંદના કરીએ. ત્યારે ઉસ્તાદ શૈલ શુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ, શૈલ શુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ બાલ વિમલ જાલ રાચે, અડેરો લોચન તઈ લાલ લાલ ચંદન કી ખોરી ભાલ, કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી યુગલ સાજે. હરકલા યુગલ સાજે. મુંડન કી કંઠમાલ વિષહત હૃદય ખુશાલ, ફટિક જાલ રુદ્રમાલ હરદયાલ રાજે, બમ 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 ડમરુ બાજ, બમ 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 આડેરો, બમ 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 ડમરુ બાજ, નાદ વેદ સ્વર સુસાજ, શંકર ભગવાન યાજ તાંડવ નાચે રે ભાઈ, ઓડિયો ભગવાન યાજ તાંડવ નાચે. દેવદાસી બાપુ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેઓનો સન્માન કરીએ છીએ. તુરિય બાજ તુરિય બાજ, તુહી તુહી કરત ગાજ, સંગ નાદ સંગ વાદ વિવિધ વાદ બેરી, તાક 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 બજત તાલ તક તકાત, બરખત હરખત લખાત મંદ મંદ બેરી. વિશાલ અમિત મોદિયા છે, બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, બમ 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 ડમરુ બાજ, નાદ વેદ સ્વર સુસાજ, શંકર ભગવાન યાજ તાંડવ નાચે રે ભાઈ, ઘોડિયો ભગવાન યાજ તાંડવ નાચે. આશીર્વાદ ઘણીવાર કુળદેવીના આંગણે જાય કે સાહેબ આ 12 બીજના ધણીના દરબારમાં જાય, સદાયને માટે સાહેબ આપણે સ્વાર્થની વસ્તુ માંગતા હોય, પણ જ્યારે ઈ ફળાની સામે જાય, જ્યારે 12 બીજના ધણીના સામે નહીં જાય, અને સાહેબ હું તો એમ કહું છું કે કાલે પ્રેમદાસ બાપુ અને જીવન સ્વામી બાપુની સાહેબ મૂર્તિઓ પ્રતિષ્ઠિત થઈ જાય અને જેથી એની સામે જાવ ને તેથી 2 હાથ જોડી અને એટલી પ્રાર્થના કરવી કે હે ગુરુદેવો, કદાચ અમારા ભાગની મેલપા ગાડી બંગલા ને મોટરું હોય ને તો આપજો,
કદાચ અમારા ભાગની માલપા ખેતરને વાડિયું હોય ને તો દાદા આપજે. એથી આગળ કહી દેવું કે હે ગુરુદેવો, હે ચેતન સમાધિઓ, કદાચ અમારા ભાગની માલપા સંતાન પ્રાપ્તિનું સુખ હોય ને તો આપજો, પણ જ્યાં સુધી અમે જીવી છીએ ને ત્યાં લગી અમારી આબરૂ હાચવી લેજો સાહેબ. ઈ છે તો બધું છે. ત્યારે ઉસ્તાદ જંજક જંજક જજાજ કિન કિન મંજરિયો પાટ કિટ દિન નગાર ધમક ધમ ધમાકે છુમક છુમક છમ છમાક ઝાલર જમ જમ જમાક ઘોઘર ગમ ગમ ગમાક ચમક ચમ ચમાકે કટ તત લટ લટ કે લાટ કે ફરગત ગતિ અચકી અચકી નિરખત સુર હુચકી લચકી ભચકી લચકી લાચે બમ 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 ડમરૂ બાજ બમ 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 ડમરૂ બાજ નાદ વેદ સ્વર સુસાજ શંકર ભગવાન યાદ તાંડવ નાચે રે ભાઈ ભોળિયો ભગવાન યાદ તાંડવ નાચે રે ભાઈ શંકર ભગવાન યાદ. ત્યારે એવા પ્રિય બોલવું સજનતા દાતારી સુરાપન થેતા અભ્યાસે ના મિલે હો તો બિના કૃપા ભગવાન ગરવા ગુજરાતી માલપા ભજનની દુનિયામાં જેનું રૂડું નામ છે એવા પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું કે આવો બાપ, જેવો તમને મોજ આવ્યો ગણપતિ વનનાથી માહોલ લઈને આવે. જોરદાર તાળીઓ નાદ સાથે પિયુષભાઈ મિસ્ત્રી.